નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વગવાડી મુકામે. વગવાડીની પાવન ધરા ઉપર શ્રી બાણગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો તે મંદિરે જઈ અને મંદિરનો ઇતિહાસ અને મહાદેવના દર્શન કરીશું. જય મહાદેવ.
ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. એ જગ્યાએ વર્ષો પુરાણું મહાભારત કાલીન એક કુંડ આવેલો છે અને લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે અહીંયા અર્જુનજીએ બાણ મારીને ગંગા ઉત્પન્ન કરેલી હતી. તો એ નામ પરથી બાણ ગંગેશ્વર નામ પડેલ છે અને ત્યારથી અહીંયા આ એક કુંડ છે. તો એ કુંડ અમે તમને બતાવવા જઈ રહ્યા છે. તો અવારનવાર ગમે ત્યારે કોઈ પણ ટાઈમે અહીંયા થઈને આજુબાજુ થઈને નીકળ્યા હોય તો અચૂક એની મુલાકાત લેજો અને બાણ ગંગેશ્વર મહાદેવના દર્શન કરશો. જય માતાજી. મિત્રો અહીંયા બાણગંગેશ્વર મહાદેવના મંદિરના નજીક એક તો બાણગંગેશ્વર જે અર્જુનજીએ બાણ મારીને ગંગા ઉત્પન્ન કરી હતી એ કુંડ પણ આવેલો છે અને એની બાજુમાં એક મુક્તિધામ આવેલું છે. તો એ મુક્તિધામમાં અહીંયાથી આજુબાજુના જે 10-15 ગામો છે એ ગામના લોકો અહીંયા એમના જે સ્વર્ગવાસી લોકો હોય છે એમના અગ્નિ સંસ્કાર કરવા પણ અહીંયા આવે છે અને પાવન અને પવિત્ર બહુ જ જોરદાર જગ્યા છે અહીંયા. તો આ જગ્યા ઉપર વર્ષો પહેલાં બહુ જ મોટું જંગલ હતું અને આજે એ જગ્યાની બહુ મોટો વિકાસ થયેલ છે અને આજે ગામે ગામથી બહુ જ પબ્લિક અહીંયા આવતી હોય છે. તો તમે પણ અચૂક મુલાકાત લેશો. મિત્રો આપણે જે બાણગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા અને એ જે શિવલિંગના દર્શન કર્યા એ શિવલિંગ ચતુર્મુખી છે અને શિવલિંગના જોડે જોડે આપણે જે કુંડના દર્શન કર્યા કે અર્જુન જે બાણ મારીને ગાયને પાણી પાયું હતું અને બીજું આપણે સાથે સાથે એક મુક્તિધામના પણ દર્શન કર્યા. પછી આપણે જોડે જે એક ધૂણી અને સમાધિના દર્શન કર્યા. તો ધૂણી અને સમાધિને લઈને એવું કહેવાય છે કે 500 વર્ષ પહેલાં અહીંયા એક ગોળાગીરી મહારાજ જે થઈ ગયા એમની અહીંયા જીવંત સમાધિ છે અને બીજા એક એવા મહાન સંત એવા ખુશાલપુરી મહારાજ પણ અહીંયા એમના પાવન પગલાં થઈ ચૂક્યા છે અને એ પણ અહીંયા બહુ જ રોકાયેલા હતા અને એમની પણ બહુ મોટી જ લોકવાયકા અહીંયા છે. એવી આ વઘવાડીની બાણગંગેશ્વર મહાદેવની પાવન અને પવિત્ર ભૂમિ છે. અહીંયાથી લોકો દર્શન કરીને બહુ પવિત્ર અને પાવન થાય છે અને શ્રાવણ મહિનાના દર સોમવારે અહીંયા બહુ જ મોટી ભીડમાં લોકો દર્શન કરવા આવે છે અને દર્શનનો અનુભવ લઈ અને ધન્યતા અનુભવે છે. તો એવા શિવજીના દર્શન કરવા માટે તમે પણ અવારનવાર અહીંયા આવતા રહેજો અને આ મહાન ધામના દર્શન કરતા રહેજો અને લોકોને પણ આની માહિતી આપતા રહેજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી. મિત્રો આપણે બાણગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા એની જોડે જોડે એમની બાજુમાં અહીંયા ગોગા મહારાજના પણ બેસણા છે. તો એવું કહેવાય છે કે અહીંયા હીરા ભારતી મહારાજ જે તરફ ગામના હતા એમના જોડે અહીંયા ગોગા મહારાજ આવેલા છે અને એમની બીજી પૂજા અમારા ચોટિયાના બાજુમાં મલ્હારપુરા ગામે પણ એક ભગુભાઈ રબારી કરીને છે એમના ત્યાં પણ એમની પૂજા થઈ રહી છે. તો અચૂક અહીંયા આવો બાણગંગેશ્વર મહાદેવ ત્યારે ગોગા મહારાજના પણ અચૂક દર્શન કરશો એવી સૌને નમ્ર વિનંતી. જય માતાજી.
દર્શન કર્યા અને એ જગ્યાના મહંત શ્રી બાબુગીરીજી મહારાજ આપણી જોડે છે, તો એમના જોડે થોડી માહિતી આપણે આ જગ્યા વિશે લઈશું. પ્રણામ બાબુ. આ જગ્યા જે આટલો બધો મોટો વિકાસ તમે કર્યો છે અને આજ અમે જે ઘણી બધી એવી વસ્તુઓ જોઈએ કે જે અલૌકિક છે, તો એ જગ્યા વિશે તમે પણ થોડી માહિતી આપો. બાણગંગેશ્વર મહાદેવ બહુ પુરાતત્વ વિભાગ દ્વારા બનેલું પાંડવો સાથે સંકળાયેલી જગ્યા, બહુ જૂનો ઇતિહાસ છે. પવિત્ર ભૂમિ, શ્રાવણ માસનો અનિલ મહિના છે, બહુ પબ્લિક આવે છે. દરેકના આવવા વિનંતી યાત્રાળુઓ એ જ પ્રાર્થના.